જીવન મહાન પુરુષનું જેવું જીવવું જોઈએ. સત્ય પરમાત્મામાં જે પ્રેમ મેળવવા માટે સમાનભાવી બનો. સમાનભાવી બનવા માટે માયાને છોડીને આત્મા જ્ઞાન માટે મહાન પુરુષના જીવન ચરિત્રને જીવનમાં ઉતારો. સંત, સાધુ, ફકીર અને ભગવાને જે અવતારી પુરુષો વિષ્ણુ, શંકર, રામ વગેરે જે ભગવાનની વિભૂતિઓ છે, ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 પુરાવો છે. અને તેમની મૂર્તિઓને નમવાની દોડાદોડ છોડીને તને ઓળખીને પોતાને નમ્યો નથી અને તે નમવાનો આનંદ પામ્યો પણ નથી, ત્યાં સુધી તારું બીજે બહારનું નમેલું વ્યર્થ છે. કારણ કે એ બધાને નમવાનો તારો હેતુ ફક્ત એ નાશવંત જળ વસ્તુની પ્રાપ્તિ થાય છે. હવે જે એ નાશવંત જળ વસ્તુઓ તો આજે પ્રાપ્ત થશે અને સમય જતાં તેનો નાશ પણ થશે. તે સમયે તું એ બધાને જેને નમ્યો છો તેની પાછી નિંદા કરવા લાગે છે. હવે જે નમવામાં તને અખંડ આનંદ પ્રાપ્ત થાય નહીં તેવું સમજવાનું જ્ઞાન વિનાનું નમવામાં નકામો સમય શા માટે બગાડો છો? નમવામાં શું લાભ થાય છે તે વળી કોને નમવું અને તે શા માટે નમવાનું છે, આ બધું જાણવા માટે તું પ્રથમ તને નમી જા. નાશવંત માયા આદિભૂત છે. આત્મા ચેતન દેવ છે, નાશ થતા નથી. તે શ્રેષ્ઠ તત્વ ભગવાન છે. તેને સ્વભાવ આધ્યાત્મિક કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પાદન કરનારી અને વિનાશ કરનારી સૃષ્ટિરૂપી તે કર્મ કહેવાય છે. દેહધારીઓમાં પરમાત્મા જ આદિ યજ્ઞ છે, જે અંતકાળે ભગવાનનું જે સમણ કરતો શરીરને છોડી જાય છે તે ભગવાનના સ્વરૂપને જ પામે છે, એમાં શંકા જ નથી. ગીતા અધ્યાય 8 શ્લોક 3-5 પુરાવો છે. તો તું મારામાં મનવાળો, મને જ પૂજનારો મારો જ ભક્ત થા અને મને નમસ્કાર કર. એથી તું ચોક્કસ મને પામીશ, કેમ કે તું મને પ્રિય છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 65 પુરાવો છે. તો ભગવાનને નમો અને ભગવાનના નમ્યા સિવાય જે તે જળ મૂર્તિને નમીને શા માટે મતલબ સમય બગાડો છો? એ જળ મૂર્તિને નમવાથી આજે મૂર્તિ મતલબ આખી છે, કાલે તૂટી પડશે તો તમે મતલબ એને કાં દરિયામાં ફેંકી દેશો ને તે એની નફરતી કરશો.